નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો ટેક ગુરુ। હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આ અઠવાડિયે એક નવા ફોનની વાત કરવી છે જે હાલમાં જ લોન્ચ થયો છે અને ખાસ કરીને અમે એનો રિવ્યૂ લઈને આવ્યા છે। ફોન છે પોકોનો X8 Pro Max। હવે આ એક એવા સેગમેન્ટની અંદર આપણને આ ફોન આવતો જોવા મળી રહ્યો છે કે જે થોડુંક મિડ સેગમેન્ટ છે। 40,000થી ઉપરની પ્રાઇસ રાખવામાં આવી છે। વનપ્લસનો નોટ 6 છે એ અહીંયાથી ખાસ કરીને કે વનપ્લસ 15 છે એ અહીંયાથી તેના કોમ્પિટિશનની અંદર જોવા મળે છે। આઈકુનો પણ 15 સિરીઝના જે અમુક ફોન આવ્યા છે એ પણ આની કોમ્પિટિશનમાં આવે છે। તો ખાસ કરીને આજે આપણે નજર કરીએ કે પોકો X8 Pro Max ખાસ કરીને કેવો છે, તમારે ખરીદવો જોઈએ કે નહીં ખરીદવો જોઈએ, એનો આખો રિવ્યૂ જોઈએ। પરંતુ શરૂઆત કરીએ અહીંયાથી આપણે ડિઝાઇનની સાથે। સૌથી પહેલાં વાત કરી લઈએ પોકો X8 Pro Maxની ડિઝાઇનની। તો જુઓ, ડિઝાઇન અહીંયા તમને કોઈ બહુ મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો। વેલ, જે પોકો X7ની અંદર જે ડિઝાઇન હતી એ જ પ્રકારની ક્લીન અને ફેમિલિયર ડિઝાઇન તમને અહીંયાથી મળી જાય છે। 7માં જે પ્રકારે એક કેપ્સ્યુલ આકારનું કેમેરા મોડ્યુલ તમને આપવામાં આવ્યું હતું પાછળની બાજુએ, એવું જ કેમેરા મોડ્યુલ અહીંયા પણ તમને આપવામાં આવ્યું છે। જો કે અહીંયા તમને ખાસ કરીને ફોનમાં RGB લાઇટ અને LED લાઇટ થોડીક ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે અને એ થોડોક ટચ આપે છે, એક સારી વાત છે। હવે આજે લાઇટ તમને જે આપવામાં આવી છે ઇન્ડિકેટર તરીકે કામ કરશે નોટિફિકેશનના। જ્યારે તમે ફોન ચાર્જ કરો છો અથવા તો ફોનની અંદર ચાર્જિંગનું સ્ટેટસ શું છે, કોઈનો ફોન આવે છે, કોઈ કેમેરા એક્ટિવિટી થાય છે, એના માટે ખાસ કરીને આ લાઇટ આપવામાં આવી છે। અને ગેમિંગ એક્ટિવિટી, જ્યારે તમે કોઈ ગેમ રમો છો ત્યારે તમને રિધમિક ઇફેક્ટ પણ આની અંદર મળી જશે। હવે ખાસ કરીને આ જે લાઇટ તમને આપવામાં આવી છે RGBની, એને તમે થોડી કસ્ટમ પણ કરી શકો છો। એના માટે એના કલર સિલેક્ટ કરવા, તેની બ્રાઇટનેસને ટ્વીક કરવી, આ બધી જ પ્રકારની વસ્તુઓ તમને અહીંયા લાઇટની અંદર મળી જશે। અને લગભગ પોકોનો આ પહેલો એવો ફોન છે કે જેમાં તેઓ આ પ્રકારનું કોઈક ઇન્ટિગ્રેશન લઈને આવ્યા છે। મોટેભાગે આપણે ટેકનોના ફોનમાં કે નથિંગના ફોનમાં આ પ્રકારની ટેકનોલોજી જોઈ છે કે જેની અંદર નોટિફિકેશનને પગલે તમને પાછળ જે લાઇટ આપવામાં આવી છે એ બ્લિંક થાય કે એને સિંકની અંદર ચાલે। એટલે આ એક પહેલા પ્રકારનો પ્રયાસ લગભગ પોકો X8 દ્વારા અહીંયાથી કરવામાં આવ્યો છે। જોકે પોકો અહીંયાથી એવો દાવો કરી રહ્યો છે કે આ જે લાઇટ છે તમારા ગેમિંગ એક્સપિરિયન્સને ખાસો એવો વધારશે, ગેમિંગ એક્સપિરિયન્સને વધારે વિસ્તાર કરશે। પરંતુ હવે કોમન સેન્સ અહીંયાથી એ છે કે જ્યારે તમે ગેમ રમો છો ત્યારે તમારું ધ્યાન ડિસ્પ્લે પર હોય છે, લાઇટ પાછળ આપવામાં આવી છે, એટલે પાછળ લાઇટ ચાલે છે નથી ચાલતી એ ગેમ વખતે તમારા ધ્યાનમાં લેવાનો કોઈ ફાયદો નથી, પરંતુ એક અલગ લુક આપે છે। અને જ્યારે તમે મીટિંગમાં છો કે ઓફિસમાં છો ત્યારે મોટેભાગે ફોનને આ જે લાઇટ્સ છે તમને મદદ કરશે એ જાણવા માટે કે કયા પ્રકારનું નોટિફિકેશન આવ્યું છે। એના માટે એનાથી વધારે કોઈ વિશેષ તમને આનો ઉપયોગ નથી થવાનો। હવે ફોન પર તો ફોન તમને 3 કલરની અંદર મળી જાય છે। વ્હાઇટ, બ્લેક અને બ્લુ કલરના 3 અલગ અલગ વેરિયન્ટ તમને મળી જાય છે। ખાસ કરીને તમને ફાઇબર ગ્લાસનું લેયર સાથેનું એક મિનિમલ તમને અહીંયાથી ડિઝાઇન આપવામાં આવી છે। પછી આ ઉપરાંત તમને આજે ફાઇબર ગ્લાસ આપવામાં આવ્યો છે, એને કારણે પાછળની બાજુએ સ્ક્રેચીસ પણ વધારે નથી લાગતા કે ઓછા સ્ક્રેચીસ ખાસ કરીને લાગે છે। ઓવરઓલ ડિઝાઇન છે અહીંયાથી મિનિમલ તમને રાખવામાં આવી છે। પરંતુ આ ફોનની અંદર બેટરી ખાસી મોટી છે, 9000 mAhની બેટરી છે, એટલા માટે 220 ગ્રામનો એક મજબૂત તમને ફોન લાગી આવશે। વજન વધારે છે, 8.2 mm થિકનેસ રાખવામાં આવી છે, એટલે બલ્કી ફોન લાગશે। તમે જો કોઈ બહુ પાતળો ફોન વાપરતા હો તો પછી તમારા હાથમાં આ ફોન થોડોક તમને વધારે વજનદાર લાગી શકે છે। ખાસ તમને આની અંદર IP66, 68, 69, 69K આ બધા જ રેટિંગ આપવામાં આવ્યા છે। એટલે પ્લસ, રેન અને ડસ્ટ આ બધાથી તમને રેઝિસ્ટન્સ ખાસ કરીને મળી જશે, એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું। નીચેની બાજુએ તમને Type-C પોર્ટ આપવામાં આવ્યો છે ચાર્જિંગ અને ડેટા ટ્રાન્સફર માટે। નીચેની બાજુએ ખાસ કરીને સ્પીકર ગ્રીલ પણ છે, સેકન્ડરી સ્પીકર ગ્રીલ તમને ઉપરની બાજુએ આપવામાં આવી છે। એક સ્ટીરિયો સેટઅપ તમને સ્પીકરની અંદર આપવામાં આવ્યું છે જે ડોલ્બી એટમોસની સાથે આવે છે। ઓવરઓલ એક્સપિરિયન્સ સારો છે, પરંતુ જો 60-70% તમે
પર્સન્ટેજ વોલ્યુમ પર સાંભળો છો તો, પરંતુ તમે જો એકદમ હાયર વોલ્યુમ પર રાખો છો તો પછી તમારો ઓડિયો થોડોક વધારે ડિસ્ટોર્ટ થશે. પરંતુ ઓવરઓલ ડોલ્બી એટમોસનો એક્સપિરિયન્સ થોડોક ફોનની અંદર સારો રાખવામાં આવ્યો છે. એટલે ડિઝાઇન ઓવરઓલ એક મિનિમલ અને સિમ્પલ ખાસ કરીને રાખવામાં આવી છે. પોકો X8 Pro મેક્સની આપણે ડિઝાઇનની વાત કરી લીધી. હવે ડિસ્પ્લે આનું કેવું છે એની વાત કરી લઈએ તો જુઓ 6.83 ઇંચનું એમોલેડ ડિસ્પ્લે તમને આપવામાં આવ્યું છે, જે 1.5K રિઝોલ્યુશનની સાથે આવે છે. 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને આની અંદર આપવામાં આવ્યો છે. HDR10નો સપોર્ટ તમને મળી જશે અને પીક બ્રાઇટનેસ છે એ 3500 નિટ્સની અહીંયાથી રાખવામાં આવી છે. મહત્ત્વની વાત હવે અહીંયાથી આ જે બ્રાઇટનેસ લેવલ છે અન્ય જે એના કોમ્પિટિટર છે, દાખલા તરીકે iQOO 15R, એના કરતાં તમને થોડીક ઓછી જોવા મળે છે, પરંતુ કેપેબલ છે જ્યારે તમે ઓવરઓલ ડિસ્પ્લેની વાત કરો છો ત્યારે. એટલે કોઈ બહુ મોટી ચિંતા તમને અહીંયાથી જોવા નહીં મળે. HDR સપોર્ટ તમને અહીંયા આઉટ ઓફ ધ બોક્સ નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે કે બીજા અન્ય પ્લેટફોર્મ છે એના પર આપવામાં આવ્યો છે અને એક્સપિરિયન્સ ઘણો સારો રહેશે જ્યારે તમે ફોનની ઉપર કન્ટેન્ટ કન્ઝ્યુમ કરશો ત્યારે. એટલે ઓવરઓલ અને જે સ્ક્રીન છે એના કલર્સ છે એનું રિપ્રોડક્શન પણ તમને અહીંયાથી સારું રાખવામાં આવ્યું છે. વેલ, હવે આ જ સ્ક્રીનની અંદર તમને ઇનબિલ્ટ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે કે જેનું કામ ઘણું ઝડપી છે અને ઘણી સરળતાથી તમારો ફોન અનલોક થઈ જાય છે. ઓવરઓલ તમારી જે વ્યુઇંગ એક્સપિરિયન્સ છે ઓવરઓલ તેને આ ડિસ્પ્લે ઘણું સારું બનાવશે અને એક મિનિમલ અને સારી ડિઝાઇન સાથેનું જે ડિસ્પ્લે છે એટલે તમને અહીંયાથી કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની પણ ખાસ મજા આવશે. વેલ, આગળ વધી અને વાત કરીએ હવે પોકો X8 Pro મેક્સના પરફોર્મન્સની. તો હવે આ ફોનની અંદર તમને મીડિયાટેક ડાયમેન્સિટી 9500 SoC આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ ઘણું સ્મૂથ છે, દરેક પરિસ્થિતિની અંદર આ ફોન ઘણો સારો ચાલશે, પરંતુ અને જે લોડિંગ ટાઈમ છે, રિસ્પોન્સિવ ટાઈમ છે એ પણ ઘણો ફાસ્ટ તમને લાગી આવશે ઓવરઓલ જ્યારે તમે આ ડિસ્પ્લેને જુઓ, આ SoCને જુઓ છો ત્યારે. જ્યારે તમે હાઈએસ્ટ મેમરી સેટઅપ છે આ સેગમેન્ટની અંદર, એટલે એને પણ તમારે અહીંયાથી થોડું કન્સિડર કરવાનું છે. અને મોટે ભાગે આ બીજા બધા ફોન કરતાં તમને આની અંદર ગરમ આ ફોન ઓછો થાય છે. આની અંદર એ પ્રકારની ટેકનોલોજી તમને આપવામાં આવી છે કે જેને લઈને ફોન થોડોક ઠંડો રહે અને જ્યારે તમે વધુ પડતું ગેમિંગ કરો છો કે વધુ પડતું જ્યારે તમે ફોન વાપરો છો ત્યારે પણ અન્ય ફોનની સરખામણીએ થોડોક ઓછો ગરમ થાય છે. હા, તમે જ્યારે એકદમ હાઈ એન્ડ ગેમિંગ વાપરશો ત્યારે થોડો ફોન તમને ગરમ થતો ચોક્કસથી લાગશે, પરંતુ એવી કોઈ મોટી ચિંતા અહીંયા ફોનના થર્મલ્સને લઈને નથી. બીજી તરફ તમે સોફ્ટવેર પર આવો તો હાઇપર OS 3 તમને આપવામાં આવી છે, Android 16 પર આધારિત. આની અંદર તમને વાઇલ બૂસ્ટ ઓપ્ટિમાઇઝેશન આપવામાં આવ્યું છે, જે ગેમની ગેમ પ્લે છે એને વધારે છે, 120 FPS સુધી બૂસ્ટ કરી નાખે છે. આ હાઇપર OSની અંદર તમને AI ફીચર પણ ઘણા આપવામાં આવ્યા છે, જે તમને લખવા માટે, ટ્રાન્સક્રાઇબ કરવા માટે, સ્ક્રીન પર શું છે એ બધું જાણવા માટે તમને ખાસ કરીને મદદ કરશે. એટલે AI ફીચર પણ તમારા માટે અહીંયાથી થોડાક ઉપયોગી રહેવાના છે. અને ઓવરઓલ 4 વર્ષના અપગ્રેડની વાત કરવામાં આવી છે અહીંયાથી OSના, અને 4 વર્ષના સિક્યોરિટી પેચ અપડેટ તમને અહીંયાથી આપવામાં આવશે. એટલે એક લોન્જેટિવિટી તમને આપવામાં આવી છે. જો કે આ સેગમેન્ટની અંદર આ પ્રકારના જે તમને સોફ્ટવેરના એન્હાન્સમેન્ટ આપવામાં આવે છે એ કોમન છે, એટલે એમાં કોઈ તમને બહુ વધારે એક્સ્ટ્રાઓર્ડિનરી માર્ક્સ આ ફોનને નથી આપવાના રહેતા, પરંતુ ઓવરઓલ એક ફ્યુચર પ્રૂફ ફોન પણ તમને આનાથી લાગી આવશે. એટલે પરફોર્મન્સની બાબતે પણ આ ફોનની અંદર તમને કોઈ વધારે ચિંતા નથી દેખાઈ રહી. ઓવરઓલ એક પરફોર્મન્સ પણ સારું છે, ગેમિંગ પરફોર્મન્સ પણ તમને અહીંયાથી એક સારું લાગી આવશે, એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું છે. હવે આવીએ પોકો X8 Pro મેક્સના કેમેરા પર. તો જુઓ, કેમેરા તમને અહીંયા ખાસ કરીને પાછળ ડબલ કેમેરા સેટઅપ છે. 50 મેગાપિક્સલનો લાઇટ ફ્યુઝન 600 પ્રાઇમરી UIS સેન્સર આપવામાં આવ્યું છે. 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા તમને આપવામાં આવ્યો છે અને સેલ્ફી માટે અને વિડીયો કોલિંગ માટે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા તમને મળી જશે. હવે સૌથી પહેલાં પ્રાઇમરી કેમેરાની વાત કરી લઈએ તો તમને અહીંયા નેચરલ લુકિંગ ઇમેજીસ કેપ્ચર કરવામાં થોડોક ફેલ થાય છે. તમને એવું લાગશે કે અમુક કલર્સ અહીંયા વધારે સારા દેખાઈ રહ્યા છે. નેચરલ કલર તમને નહીં લાગે અને કલર્સ ઘણા બધા ઓવર સેચ્યુરેટેડ લાગી આવશે પ્રાઇમરી કેમેરાની અંદર. તમે અલ્ટ્રાવાઇડ કેમેરાનો ઉપયોગ કરશો, સારો છે, બ્રાઇટનેસ અપીલ સારી છે અહીંયાથી, અને ડિટેલ્સ તમને અહીંયાથી થોડીક મળી રહેશે કમ્પેરેટિવ જ્યારે તમે અન્ય ફોનના વાપરો છો.
અને ઓવરઓલ એક અલ્ટ્રા વાઇડનો જે રિસ્પોન્સ ટાઈમ છે અને એની જે ઇમેજીસ છે એ થોડીક વધારે સારી રહેશે, એટલે એના પર એક તમારે ધ્યાન આપવાનું છે. બીજી તરફ પોર્ટ્રેટ મોડની વાત કરી લઈએ તો પોર્ટ્રેટ મોડ અહીંયાથી તમને વધારે પડતા શાર્પ લાગી આવશે. તમને એવું લાગશે કે આ નેચરલ નથી. એજ ડિટેક્શન તો એટલું સારું રાખવામાં આવ્યું છે, પરંતુ કલર્સ થોડાક અહીંયા તમને ઓવર સેચ્યુરેટેડ જોવા મળશે. એટલે એકદમ તમને પોર્ટ્રેટ ફોટો એક્ઝેક્ટ એવા નહીં જોવા મળે જેવા રિયલ કલર્સ છે, થોડાક વધારે ઓવર સેચ્યુરેટેડ લાગશે. ધ્યાન રાખજો એના બાબતે. સેલ્ફી કેમેરાની વાત કરી લઈએ તો સેલ્ફી કેમેરાની અંદર જે સેલ્ફીસ છે એ તમને બ્રાઇટ આવતી જોવા મળશે. સ્કિન ટોન કલર એટલા એક્યુરેટ તમને જોવા નહીં મળે, પરંતુ તમારી સોશિયલ મીડિયા માટેની કે ઇન્સ્ટાગ્રામ માટેની જો સેલ્ફીસ છે કે કોઈક વિડીયોઝ છે તો એ આરામથી કેપ્ચર કરી લેશે અને તમને કોઈ એવા વધારે તમને ફરિયાદ કરવાની નહીં રહે કેમેરાથી, ખાસ કરીને ફ્રન્ટની વાત કરીએ છીએ ત્યારે. એટલે ઓવરઓલ જો બેક કેમેરાની અંદરનું નાઇટ પરફોર્મન્સ પણ એટલું સારું અહીંયા રાખવામાં નથી આવ્યું. એટલે પ્રાઇમરી કેમેરા એટલો મજાનો નથી. અલ્ટ્રા વાઇડ કેમેરા થોડોક કામ ચાલી જશે અને ફ્રન્ટ કેમેરા એનું પોતાનું કામ કરી નાખશે. એટલે કેમેરાના ડિપાર્ટમેન્ટમાં આ ફોન એટલો મોટો કોઈ માર નથી ખાતો, પરંતુ કોઈ એવો એક્સ્ટ્રાઓર્ડિનરી પોઈન્ટ્સ આપીએ એવી પણ મુદ્દાઓ આની અંદર નથી. વાત કરી લઈએ પોકો X8ની બેટરીની તો જુઓ 9000 mAhની તમને સિલિકોન કાર્બન બેટરી તમને આપવામાં આવી છે. 100 વોટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને 27 વોટના રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હવે જ્યારે અમે ટેસ્ટિંગ કર્યું હતું આ ફોનનું ત્યારે 1 કલાક અને 15 મિનિટ લાગ્યા 20%થી 100% થવામાં. અને 9000 mAhની બેટરી છે, એટલે કંપની તો એવો દાવો કરી રહી છે કે મોડરેટ યુઝ પર તમને 3 દિવસ જેટલું આ ફોનની બેટરી ચાલી જશે. અને લગભગ જો તમારો ઉપયોગ થોડોક ઓછો હશે તો ઓછામાં ઓછી 1.5 થી 2 દિવસ તો તમારે આ ફોનને ચાર્જ કરવાની જરૂર નહીં પડે. 9000 mAhની બેટરી જે પ્રકારે આની અંદર આપવામાં આવી છે એ થોડીક ફોનની બેટરી લાઈફ વધારશે, એટલે એના પર તમે ખાસ ફોકસ રાખજો. બીજી તરફ હવે તમે પ્રાઇસની વાત કરી લો તો 12 GB રેમ 256 GB સ્ટોરેજની કિંમત 42999 છે અને 12 GB રેમ 512 GB સ્ટોરેજની કિંમત 46999 છે. બેંક ડિસ્કાઉન્ટ 3000નો તમને મળી જશે, એટલે એટલો ફોન તમને સસ્તો પડશે. તો ઓવરઓલ બેટરીની બાબતમાં પણ આ ફોનને થોડાક માર્ક્સ તમે આપી શકો છો. દરેક પાસાની ચર્ચા કરી લીધા બાદ પોકો X8 Pro Max આ ફોન તમારે ખરીદવો જોઈએ કે નહીં એની વાત કરી લઈએ તો જુઓ કયા કારણો એવા છે. સૌથી પહેલાં એની વાત કરીએ કે તમારે આ ફોન તરફ જવું જોઈએ. બ્રાઇટ સ્મૂથ તમને એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ અહીંયાથી ફોનનું ઘણું મજબૂત છે, એક્સેલન્ટ પરફોર્મન્સ છે, એટલે એને લઈને પણ તમે એક ખાસ કરીને માર્ક્સ આપી શકો છો. કુલિંગ સિસ્ટમ જો તમે લાંબી ગેમ રમો છો તો એક ઇફેક્ટિવ કામ કરશે, એટલે એના પણ તમે માર્ક્સ આપી શકો છો. અને મેસિવ બેટરી છે, એટલે બેટરી લાઈફ ઘણી સારી છે. એટલે આ 4 મુદ્દા છે જેને લઈને તમે આ ફોનને ખરીદવાનું કન્સિડર કરી શકો છો. જો તમારે કેમેરાની કન્સિસ્ટન્સી જોઈએ છે તો પછી આ ફોનથી તમારે ખાસ દૂર રહેવું જોઈએ. અને સોફ્ટવેરની અંદર તમને ઘણા બધા બ્લોટવેર મળી આવશે, ઘણી બધી થર્ડ પાર્ટી એપ મળી આવશે, એટલે એ પણ નથી જોઈતું. તો આ જ માત્ર 2 રીઝન છે, કેમેરા અને બ્લોટવેરને લઈને તમે આ ફોનને ન ખરીદતા. પરંતુ જો તમારે ખરીદવો જોઈએ તો તમારે ડિસ્પ્લે, બેટરી લાઈફ, પરફોર્મન્સ અને એની જે ગેમિંગ માટેના ખાસ સેશન છે એને તમે અહીંયાથી કન્સિડર કરી શકો છો. તો આ તો હતો રિવ્યૂ, પરંતુ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ આપણી સાથે કરણ જોડાશે અન્ય એક રિવ્યૂને લઈને. તો હાલ લઈએ વિરામ અને વિરામ બાદ આ રિવ્યૂ પર નજર કરીએ.